ઓમ ગંગ ગણપતયે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કામિકા એકાદશી વિશે વાત કરીશું. મિત્રો, આમ તો આ એકાદશી શ્રાવણ માસમાં આવે છે, પરંતુ આ વખતે અધિક માસ એટલે કે 2026માં અધિક માસ હોવાથી આ એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવી છે. ઓગસ્ટ 2026 રવિવાર અને 9 તારીખે આવે છે. કામિકા એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ ઉપાસના કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ઉપવાસ, જપ, તપ, દાન અને તુલસી પૂજનનું વિશેષ મહત્વ છે. હવે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા. પ્રાચીન સમયમાં એક ગામમાં એક પરાક્રમી ક્ષત્રિય રહેતો હતો. એક દિવસ કોઈ કારણસર તેનો એક બ્રાહ્મણ સાથે વિવાદ થયો અને ક્રોધમાં આવીને તેને તે બ્રાહ્મણની હત્યા કરી દીધી. આ મહાપાપને કારણે તે ખૂબ જ દુઃખી થયો. તેને અનેક ઋષિઓ પાસે જઈ પ્રાયશ્ચિતનો ઉપાય પૂછ્યો. ઋષિઓએ જણાવ્યું કે બ્રહ્મ હત્યાનું પાપ અત્યંત ગંભીર છે, પરંતુ શ્રાવણ કૃષ્ણ એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરવાથી ભગવાન શ્રીહરિની કૃપાથી પાપોમાંથી મુક્તિ મળી શકે છે. ક્ષત્રિયએ સંપૂર્ણ શ્રદ્ધાથી કામિકા એકાદશીનું વ્રત કર્યું. ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું. રાત્રે જાગરણ કરી દ્વાદશીએ બ્રાહ્મણોને દાન આપી પછી પારણું કર્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેને પાપમાંથી મુક્તિ મળી અને તે અંતે વૈકુંઠ ધામમાં ગયો. આ કથા શીખવે છે કે સાચા પસ્તાવા સાથે ભગવાનનું સ્મરણ, ઉપવાસ અને સાચા કર્મો દ્વારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તમામ એકાદશીઓમાં કામિકા એકાદશીનું વિશેષ સ્થાન છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો આ એકાદશી શ્રાવણ માસમાં આવે તો ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પાપોનો ક્ષય થઈ મનની શુદ્ધિ થાય છે. પિતૃઓને આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તુલસીના પૂજનનું વિશેષ ફળ મળે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અથવા પીળા વસ્ત્ર ધારણ કરવા, વ્રતનો સંકલ્પ કરવો, ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્રનું સ્થાપન કરવું, પંચામૃત, ગંગાજળ, ચંદન, અક્ષત, ફૂલ અને તુલસીદળ અર્પણ કરવા, ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવો, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અથવા તો વિષ્ણુ સ્તોત્રનો પાઠ કરવો, રાત્રે હરિનામ સંકીર્તન અને ભજન કરવું, દ્વાદશીએ બ્રાહ્મણ, ગામ અથવા જરૂરિયાતમંદને દાન કરવું અને પછી પારણું કરવું. મંત્ર જાપ છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ શ્રીમન્નારાયણાય નમઃ. આપની શક્તિ મુજબ 108, 1008 અથવા વધુ જાપ પણ કરી શકાય છે. કામિકા એકાદશીના દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે, જેવું કે અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, તલદાન, ઘીનું દાન, ફળનું દાન, ગૌસેવા અથવા ગૌદાન શક્તિ મુજબ કરવું, ધાર્મિક ગ્રંથોનું દાન કરવું, જરૂરિયાતમંદોને ભોજન કરાવવું. આ દિવસે તુલસી પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુને તુલસી દળ વિના ભોગ અર્પણ કરવો અધૂરો માનવામાં આવે છે. ઉપવાસ સાથે સત્ય, દયા અને સંયમનું પાલન કરવું, ક્રોધ, અસત્ય, નિંદા અને વ્યસનોથી દૂર રહેવું, ભગવાનના નામનું સ્મરણ અને ભક્તિ આ વ્રતનો મુખ્ય આધાર છે. દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાનને ભોગ અર્પણ કરી બ્રાહ્મણ, જરૂરિયાતમંદને દાન આપ્યા પછી સાત્વિક ભોજનથી જ પારણું કરવું. કામિકા એકાદશી માત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ, દયા, દાન અને ભગવાન શ્રી હરિના સ્મરણ દ્વારા જીવનને પવિત્ર બનાવવાનો પવિત્ર અવસર છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરનાર ભક્તો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદા વરસે છે. નમો નારાયણ વિષ્ણવે નમઃ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કામિકા એકાદશી વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.